जमाना चले ना चले मेरे संग, बोलूंगी हल्ला आवाज दबंग। નનકુફાઈ મમ્મી માટે હંમેશા એક નાની બેન તરીકે જ રહ્યા છે. હવે મમ્મીના જ શબ્દોમાં સાંભળીએ. ધનિષ્ઠાબેન એ મારા નણંદ તો ખરા પણ મારી બેનની જેમ રહ્યા છે અને તેના ભાઈને ભાઈ તરીકે જ એ લોકો એકબીજા રહ્યા છે. બાકી તો તેણે ખૂબ જ સંઘર્ષ વેઠ્યું છે અને જિંદગીમાં એણે પોતાની છોકરીઓ તથા છોકરા માટે ભોગ આપ્યો છે, ખૂબ જ ભોગ આપ્યો છે અને જિંદગી એ તો એણે જીવી પણ જાળ્યું એમ કહીએ તો ચાલે. ખૂબ જ એણે ખૂબ જ આનંદી અને ડાયા, બહુ જ ડાયા છે અને તે ભગવાન તેમની લાંબુ દીર્ઘાયુષ બક્ષે અને જિંદગીમાં તબિયત સારી રાખે એમ ભગવાન પાસે પ્રાર્થના. બાકી તો લાવ્યા હતા કેટલું ને લઈ જવાના કેટલું. કોઈ પણ દીકરી માટે એને મા પ્રત્યેનો પ્રેમ જાહેર કરવો બહુ અઘરો થઈ જતો હોય છે અને ખાસ કરીને જ્યારે શીતલબેનને જે રીતે નનકુફાએ સાથ આપ્યો હતો એ રીતે તો ખરેખર અઘરું થાય. એટલે એમણે થોડુંક જ બોલીને મોકલ્યો છે કારણ કે એમને રડવું આવી જતું હતું. સંઘર્ષમાં એના મારા નાના નાની, મારા મામા મામી અને મારી મમ્મી ત્રણેયના સાથ અને સહકારથી મારી મમ્મી આ જિંદગીનો જંગ જીતી ગઈ છે. આખી જિંદગી એમ સમજો ને કે એમ આપણા માટે કહેવાના શબ્દ નથી કે ધારીએ તો ઓલી ટ્રોફી પણ કેમ ટૂંકી પડે એના માટે. એવી જિંદગી છે મારા મમ્મીને. 75 વર્ષ ઉજવી અને અમે મારી મમ્મીને એક જાતની ટ્રોફી જ આપીએ છીએ એમ કે ટ્રોફી એના માટે ભગવાનના આશીર્વાદ સમી ટ્રોફી એને અમે આપવા માંગીએ છીએ કે જે એને રાજી થાય. અને ખૂબ બધાય મારી મમ્મી માટે આશીર્વાદ આપજો. છે માસી ભાણેજ પણ બે એકબીજાની ટાંગ ખેંચતા મેં જોયા છે અને એમનો એ પ્રેમ એ દર્શાવવા માટે. માસી વિશે જ્યારે વાત કરીએ ત્યારે ઘણા લોકોને કે જૂના જે આપણા સાથીઓ છે એમને ખબર હશે કે જ્યારે નાનપણમાં કોઈ પણ પ્રસંગે ભેગા થાય ત્યારે બધા લોકો સાંજે જમી પરવાડે અને ટોળ ટપ્પા કરવા ભેગા થાય ત્યારે કુટુંબમાં જે સૌથી નાનો હોય એની ખૂબ જ મજાક થાય, મસ્તી થાય. કદાચ આજની જનરેશને તો એ મસ્તી મજાક માણી જ નથી એમ કહી તો ચાલે. પરંતુ જ્યારે હું કુટુંબમાં નાનો હતો ત્યારે મારી ખૂબ જ મસ્તી કરવામાં આવતી અને છેલ્લે હું જ્યારે એકદમ ગુસ્સે થતો ત્યારે નનકુ માસીને નનકુડી કહી અને મારવા દોડતો અને એ ભાગી અને નનકુ માસી મમ્મીની પાછળ છુપાઈ જતા. આ એક યાદગાર પ્રસંગ મને યાદ આવે છે. એટલે મને થયું કે આજે આ પ્રસંગે આપણે ભેગા થયા છીએ તો નનકુ માસીનો આ પ્રસંગ આપને વર્ણવો. નનકુફાઈનો દીકરો કયો તો દીકરો અને દીકરી કયો તો દીકરી, એવા મયુરીબેન એમના શબ્દો. મમ્મી માટે તો શું બોલવું. માં જન્મ આપે, જન્મ આપીને મોટા કરીને પરણાવીને માં છૂટી જાય. પણ મારા મમ્મી તો નાનપણથી જ એક તો એકલા અમને આવડા મોટા કર્યા, અમને લાઇનસર કર્યા, અમને અમારી પોઝિશન અપાવી અને અમને આટલા સેટલ કરી દીધા. અને કોઈ પણ એની પોતાની ઈચ્છા એને પૂરી નથી કરી. અમને બંને બહેનોને એ રીતે ઉછેરી અને મોટા કર્યા. નાના માં એ માં, બીજા બધા વગડાના આવા, એ કહેવત માએ સાર્થક કરી દીધી છે. આમ તો સૌથી ચક્રવૃત્તિ વ્યાજ વાલું હોય તો હંમેશા જસ્મીન તો એને વાલો હતો જ, પણ નિશાને પણ અને તોસીફાને પણ એટલી જ પ્રેમથી અને લાડથી એમણે ઉછેર્યા છે. तूने मुस्कान दी, सबको पहचान दी, सब पे वार दी जिंदगी, दुख सब का लिया, दी है सबको खुशी, कोई शिकवा किया न कभी, सूरज चंदा ज़मीन आसमां, कोई तुझ सा नहीं है यहाँ नानी माँ. સિંઘમ લેડી કે સિંઘમ એવું આપણે પિક્ચરમાં તો બહુ જોયું હોય ને સાંભળ્યું હોય, પણ મારા લાઈફની સિંઘમ લેડી મારા માટે મારી નાની છે, જેમનો આજે બર્થડે છે 75th 75મો બર્થડે. હેપી બર્થડે નાની. એ સિંઘમ લેડી એટલા માટે કેમ કે એ ટાઈમમાં એઝ અ ડાયવોર્સી એણે 2 છોકરીઓને મોટી કરી વિદાઉટ મેલ સપોર્ટ, કોઈ પણ પુરુષના સપોર્ટ વગર એણે 2 છોકરીઓને મોટી કરી. અને એ ટાઈમમાં અત્યારે આપણને એવું ઇઝી લાગે, પણ હું અત્યારે ઘરથી બહાર રહું છું તો મને ખબર છે કે એકલું રહેવું કેટલું અઘરું છે. તો એ ટાઈમમાં એણે એકલા રહીને પોતાની ઉપર બધું કરીને 2 છોકરીઓને મોટી કરી. એ પછી
2 છોકરીઓને સાચવવી, 2 છોકરીઓના છોકરાઓએ સાચવ્યા, એ બહુ હિંમતની વાત કહેવાય કે આટલું બધું કોઈ કરી શકે તમારી માટે નિસ્વાર્થ રૂપે. ઇવન તમારી પોતાના પ્રશ્નો હોય કે તમારે કેટલી બધી તકલીફ હોય, એ બધી તકલીફોને ઇગ્નોર કરી અને તમે તમારા છોકરાઓ અને તમારા છોકરાઓના છોકરાઓ માટે એ બધુંય કરો, એમને બધી વસ્તુ પ્રોવાઈડ કરો, ધ્યાન રાખો એનું, શીખવાડવાનું. અને જ્યારે કોઈ ના હોય ત્યારે નાની હોય આપણી પાસે, એમ ક્યાંય જવું હોય તો મમ્મી નથી આવતી તો વેકેશનમાં મયુરી માસીને ઘરે જવું છે, નાની ભેગું જવાનું, ઓલું કરું સ્કૂલે જવું છે, નાની ભેગું જવાનું, ટ્યુશનની ફીનું કંઈક છે, નાની ને ભાઈને પૂછો. તો નાનીનો રોલ એવો બહુ સારો રહ્યો છે. ક્યારેય મેં નાનીને કીધું નથી, પણ મારા માટે નાની એટલે એમ કે હું કહી ન શકું કે હું નાનીને કેટલો પ્રેમ કરું છું, પણ નાનીના હોવાથી ઘણી બધી વસ્તુ મને શીખવા મળી છે. અત્યારે બીજી કન્ટ્રીમાં હું એકલી રહું છું તો મને ખબર છે કે એકલું એઝ અ સ્ત્રી ફિમેલ રહેવું કેટલું મુશ્કેલ છે. મારે તો હાલો ફાઇનાન્શિયલી કંઈ ઇશ્યુ નથી તો ઘરેથી જ બધાય જોવે છે, પણ એ ટાઈમે નાનીને એ પ્રશ્ન હતો. એ ફાઇનાન્સ ઇશ્યુ હેન્ડલ કરવો, છોકરાઓ સાચવવા, છોકરાઓના છોકરાઓ સાચવવા અને બધું હેન્ડલ કરવું એ બહુ અઘરી વસ્તુ કહેવાય. પ્લસ સોસાયટી હર ટાઈમ તમને ટોર્ચર કરતી રહે, હર ટાઈમ, સ્પેશિયલી જ્યારે તમારી લાઈફમાં કોઈ મેલ ન હોય, પુરુષ પાત્ર ન હોય, ત્યારે તમને સોસાયટી બહુ ટોર્ચર કરે. તો એ બધું સહન કરી અને આટલું બધું કર્યું અમારા બધાય માટે, એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અત્યારે હું બારે એકલી રહું છું તો બધાય માણસો આપણા રોલ મોડલ છે ને બીજે બધે ગોતતા હોય કે મારું રોલ મોડલ આ છે, મારું રોલ મોડલ આ. તો મારા માટે રોલ મોડલ તમે, કે એકલું કઈ રીતે સર્વાઈવ કરવું અને કોઈની હેલ્પ લીધા વગર કઈ રીતે બધું આપણી રીતે કેમ સેટ કરવું, કેમ જીવવું, કઈ રીતે માણસોને હેન્ડલ કરવા, એ બધું મેં તમારી પાસેથી શીખ્યું છે. થેન્ક યુ સો મચ નાની. મેં ક્યારેય તમને કીધું નથી કે હું કેટલું બધું તમને પ્રેમ કરું છું, પણ કદાચ ક્યારેય કહી નહીં શકું કેમ કે હું એટલી બધી સ્ટ્રોંગ નથી શબ્દથી, પણ હું તમને બહુ પ્રેમ કરું છું અને તમારા વગર કેવી રીતે રહેવું ને બધું બહુ અઘરું લાગે મને અહીંયા. પણ ફરી એકવાર હજી જીવતા રહ્યો, 4 વર્ષ તો જીવજો જ, હજી એનાથી વધારે જીવવાનું છે, પણ 4 વર્ષ ફરજિયાતપણે જીવવાનું છે. એટલે તમે મને ડૉક્ટર બનતી જોઈ લ્યો અને આમ જ હંમેશા રહ્યો, ખુશ રહ્યો અને તબિયત પાણી તમારા સારા રહીએ એવી ભગવાનને પ્રાર્થના. એવના તો દેખાવે પણ મોટે ભાગે નનકુફાઈ ઉપર ગઈ છે. તમારા વિશે કેટલું બધું યાદ આવે છે, નાનપણનું મને ઘણું, કે ભાઈ પહેલાં તો નનકુફાઈ એટલે પપ્પા માટે બીજો ભાઈ જ, ઓલવેઝ પપ્પા સાથે એવી રીતે જ તમે ઊભા રહ્યા છો. અને પહેલી વાર મને પ્લેન મેં જોયું, પ્લેનમાં ઉપર ચડી, પ્લેન એ તમારા કારણે. 7મ 8મ તો કે નનકુફાઈને ત્યાં, વેકેશન દિવાળી તો કે નનકુફાઈને ત્યાં. એટલે ઘણી બધી વસ્તુ એવી છે કે જે નનકુફાઈ જ હતું ને હજી એટલું જ છે. હજી ઘણી ઈચ્છા થાય અમુક તહેવાર કરવા આવવાની, પણ હવે નથી મેળ પડતો. પણ નનકુફાઈની લાડલી વહુ એટલે કોણ? તો કે નિકિતા. કારણ કે કોઈને લાભ નહીં મળ્યો એવો નિકિતાને લાભ મળેલો છે. નનકુફાઈ સાથેનો મારો એકચ્યુઅલ એક્સપિરિયન્સ જે હતો ને પપ્પા ટાઈમે, તો જે ટાઈમ મારા માટે બહુ જ ટફ હતો, એ ટાઈમે ખેમાયદી માતંગીરી તો મારી સાથે હતા, નનકુફાઈએ મલ્ટિપલ રોલ પ્લે કર્યો છે. દેરાણી જેઠાણીની જેમ અમે સાથે રહ્યા, ક્યારેક એમણે મને સાસુની જેમ સમજાવ્યું, ક્યારેક એમણે મને માની જેમ પેમ્પર બી કરી હતી. લોટ મેની ટાઈમ્સ એવું હોય કે હું ઓફિસથી આવું થાકી ગઈ હોય તો એમને રાતનું ડિનર રેડી કરી રાખ્યું હોય કે તું આવે ને તો થાકી જાય, પછી આખો દિવસ તું અમને કંઈ કરવા નથી દેતી. આ જે માનો પ્રેમ હકથી જે જતાયો ને એ ટાઈમ અમે હસ્યા, રડ્યા, ગોસિપ કરી, બહુ જ બધું કામ સાથે કર્યું, પણ ક્યારેય મને એમણે એકલી નથી પડવા દીધી કે થાતું કરે એમ. એવું ના હોય, બધે જ મારી સાથે હોય, એ બધું મને સમજાવે, શીખવાડે. અને જ્યારે આવે ત્યારે ચાલ આપણે આ બનાવી નાખ, ચાલ આપણે આ બનાવી નાખ. એઝ એ ફૈજી એમણે કોઈ દિવસ મારી સાથે એવું બિહેવ નથી કર્યું. એટલે અમારી જે રિલેશનશિપ છે ને એનું મારી પાસે કોઈ નામ નથી, બટ હા બહુ જ બ્યુટિફુલ થોટફુલ રિલેશનશિપ છે અમારી. અને નનકુફાઈ ઓલવેઝ તમે મારી પાસે, આપણે સાથે રહીએ, આવો, હસતા રહો, ખેલતા રહો, અને આવા હકથી જ રહીએ આપણે હંમેશા, કે એકબીજાને કહીએ. વન્સ અગેન એક નાનકડી વાત જેમાં થોડી સેલ્ફિશ છું કે નનકુફાઈની હું ફેવરેટ ને નનકુફાઈ મારા ફેવરેટ. તો નનકુફાઈ હેવ અ હેપી બર્થડે વન્સ અગેન. એ વાર એટલો અમૂલ્ય છે કે એ કોઈ દી એનું ઋણ ચૂકાય એમ નથી, અને હજી મારે 100 જન્મ લઉં તો આ નાની બાનું ઋણ ચૂકવી શકું એવો સક્ષમ નથી.
ખાસ કહેવાની છે કે નાનીબાના 75 વર્ષમાં એણે પોતે ઘણા બધા સંઘર્ષ જોયા છે, બરાબર, પણ આર્થિક રીતે, સામાજિક રીતે, માનસિક રીતે અમારા પરિવારને અને મને ખાસ કરીને, હું જ્યારથી 1.5 વર્ષનો હતો ત્યારથી મારા નાનીબા ભેગો જ રહું છું, એટલે મને ખાસ કરીને કોઈ દી એ સંઘર્ષ જોવા ન પડે એવી એની પ્રકૃતિ રહી છે. અને એ સંઘર્ષમાં મારે કોઈ દી ક્યાંય અટકાવવું ન પડે અને ક્યાંય પણ હું હેરાન ન થાઉં એ રીતના એણે મને ટ્રીટ કર્યો છે. આ તકે નાનીબાને 75 વર્ષ પૂર્ણ થયા અને 76મા વર્ષના મંગલ પ્રવેશ અર્થે જન્મદિવસની મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. અને ત્યારબાદ નાનીબાને દીર્ઘાયુષ્ય પ્રદાન થાય અને નિરોગી આયુષ્ય દે એ શુભકામનાઓ. આવનારા જન્મમાં પણ આજ નાનીબાના પૌત્ર તરીકે હું જન્મ લઉં એવી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના. નનકુફાઈ માટે બધાએ ઘણી બધી વાતો કરી લીધી. મારે હવે એની એ વાત નથી કરવી. મારે ખાલી એટલું જ કહેવું છે કે આપણા ઘરમાં જે સ્ત્રી સશક્ત છે, સ્ત્રી જે ઇન્ડિપેન્ડન્ટ છે, એનો મહત્ત્વનો ફાળો દાદી અને નનકુફાઈને જાય છે. અને પપ્પાના તો ભાઈ જ હતા અને પપ્પા ગયા પછી પણ અમારા માથે એક બાપનો હાથ હોય એવી રીતે નનકુફાઈ રહે છે. અને શીતલબેન, મયુરીબેન એક પોતાના બનીને રહે છે. ક્યારેય અમને પપ્પાની ખોટ નથી લાગી કે પપ્પા નથી, કે પપ્પા હતા ત્યારે પણ એ લોકોએ એટલો જ સાથ આપ્યો. પણ એક નાનકડી એવી યાદ, આમ તો ઘણી બધી યાદો છે, પણ કહેવાય ને કે માખણ રોટલી અને ઉપર ખાંડ, એ જે પોલીસ લાઇનના વાડામાં બેસીને ખાવાની મજા હતી એ અત્યારે આ 5 સ્ટાર હોટલમાં પણ નથી. નનકુફાઈ ઘણું બધું આપ્યું છે અને હજી પણ તમારા આશીર્વાદ થકી અમે ઘણું બધું મેળવશું. તો ખૂબ 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 ધન્યવાદ અને આપને દંડવત પ્રણામ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બુચ પરિવારનું નાનકડું ઘરેણું એટલે નિશાંતની વાતો. બોલતા બહુ આવડે નહીં, પણ તેમ છતાં મારો એક વિચાર હું કાયમ જામનગરમાં અને નનકુ માસીને લાગતું એક હું કાયમ સ્તુતિને પણ કહેતો હોઉં કે અમે લોકો જ્યારે પણ 7મ 8મમાં જામનગર જઈએ ત્યારે મેળામાં નનકુ માસી લઈ જાય અમને લોકોને. ડ્રેસ પહેરીને એ આવે PSIનો, અને કાયમ અમે લોકો મેળામાં જાય ત્યાં ખૂબ લાઈન હોય, એટલે કાયમ એક્ઝિટની જે લાઈન હોય, રાઈડમાં બેસવું હોય એટલે એક્ઝિટની જે લાઈન હોય ને એમાંથી અંદર એન્ટર થવાનું, ક્યાંય લાઈનમાં નહીં ઊભું રહેવાનું, અને એક પણ પૈસા દીધા વગર મફત અમારે ફરવાનું આખા મેળામાં, ગમે ત્યાં જ્યાં ફરવું હોય ત્યાં. ખવડાવવા પીવડાવવામાં ખૂબ નનકુ માસી, મયુરીફાઈ, શીતલફાઈ બધાએ ખૂબ ખવડાવી પીવડાવ્યું છે. ભાજી કોણ ને આ ને તેને ખૂબ. જામનગરમાં બાસ્કેટ ચાટ ને બધું ખૂબ અમે લોકોએ ખાધું પીધું છે, ખૂબ એન્જોય કર્યું છે. અને હજી એ વેકેશનની યાદો અમે નનકુ માસી, શીતલફાઈ, મયુરી